એક વૃદ્ધ મહિલા સાથે થયેલી ચોરીના બનાવમાં તત્કાળ કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડી લીધા છે। તરસાલી જતી વખતે રિક્ષામાં બેઠેલી 75 વર્ષીય તારાબેન પટેલની 2 તોલાની સોનાની બંગડી ચોરી કરાઈ હતી। ફરિયાદીના ઇશારે પોલીસે રિક્ષાનો પીછો કરીને આરોપીઓને પકડી પાડ્યા હતા અને આશરે 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એક આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી છે। વડોદરા શહેરની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી રિક્ષામાં ચોરી કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા। આ વૃદ્ધ મહિલાની ચોરાયેલી સોનાની બંગડી સહિતનો મુદ્દામાલ પોલીસે ગણતરીના કલાકમાં રિકવરી કરી 3 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। 30 જૂન 2025ના રોજ સવારે આશરે 10:15 તારાબેન પ્રવીણભાઈ પટેલ તેમના ઘરેથી તરસાલી ખાતે દીકરીના ઘરે જવા નીકળ્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 આજવા ચોકડીથી તેઓ એક સીએનજી રિક્ષામાં બેસ્યા હતા। રિક્ષામાં સવાર 4 ઈસમોએ તેમની નજર ચૂકવી તેમના જમણા હાથમાંથી આશરે 2 તોલા વજનની સોનાની બંગડી જેની કિંમત 1 લાખ તે કાપીને ચોરી કરી હતી અને તેમને L&T કંપની પાસે ઉતારી રિક્ષા લઈ ભાગી ગયા હતા। ફરિયાદીએ બીજી રિક્ષા રોકી આરોપીઓની રિક્ષાનો પીછો કર્યો હતો। આ દરમિયાન હાઈવે પેટ્રોલિંગની પોલીસ વાન પસાર થતી હતી। ફરિયાદીએ પોલીસને ઘટના અંગે માહિતી આપી અને કપુરાઈ પેટ્રોલિંગ ટીમે રિક્ષાનો પીછો કરી રિક્ષાને ઊભી રાખી હતી। દરમિયાન 4માંથી એક આરોપી ભાગી ગયો હતો। કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી 3 આરોપીની પૂછપરછ કરી હતી। આરોપીઓએ બંગડી રસ્તામાં નાખી દીધી હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંગડીના ટુકડા શોધી કાઢ્યા હતા। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસે સુનિલ વિનુભાઈ સોલંકી, વસંત ઉર્ફે મોગલી, કેશુભાઈ સોલંકી, હિંમત ચંદુભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ ફરાર થઈ જતા તેની શોધખોળ કરાઈ રહી છે। આરોપીઓ રિક્ષામાં ફરી વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવે છે, તેમને રસ્તામાં ઉતારી ભાગી જાય છે તેમ પોલીસે જણાવ્યું હતું। પોલીસે તેમની પાસેથી 2 તોલાની સોનાની બંગડી, રિક્ષા સહિત 2,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આગળ વાત કરીએ તો વડોદરા